ભગવાન શ્રી રાધિકાજી અને ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન બ્રહ્માજી દ્વારા સંકેત વનના અંદર કરાવડાવવામાં આવ્યા. આખા વ્રજ ભૂમિમાં તમે જ્યાં જ્યાં જશો ત્યાં ત્યાં ક્યાંક ને ક્યાંક તમને ભગવાન શ્રી કૃષ્ણની કોઈને કોઈ પ્રકારે દિવ્યાનુભૂતિ થશે. આ સંકેતવન એ બહુ સુંદર જગ્યા છે. અને સંકેત નામ કેમ પડ્યું? સંકેત એટલે इशारे इशारे में कुछ बात हो जानी. ઘણી વાર આપણે મોડાથી બોલીને કોઈ વાત ન કરતા હોઈએ, પણ ઈશારાને ઈશારામાં વાત થઈ જાય. આંખોના ઈશારાથી વાત થાય, ચહેરાના એક્સપ્રેશન્સથી વાત થાય, હાથના ઈશારાથી વાત થાય. રિક્ષાવાળા તો ટાંગડી બહાર કાઢીને ઈશારો આપી દે છે. એ હાથથી સિગ્નલ ના આપે. એના હાથ પેલામાં રોકાયેલા હોય તો ટાંગડી બહાર કાઢી નાખે. इशारा से भी बहुत सारी बातें हो जाती. राधा कृष्ण પણ સાંકેતિક ઢબમાં પણ આ ઈશારાઓ કેવા હતા? એક્સપ્રેશનના ઈશારા નહીં, આંખની પલકના ઈશારા નહીં, હાથ કે પગના ઈશારા નહીં, પણ આ ઈશારા સાંકેતિક હતા. એકબીજાને જોયા વગર કેવલ માત્ર સાંભળીને કરેલો ઈશારો એ આ સંકેત છે. રાધિકાજીને ભગવાનને બહુ યાદ આવે ને તો રાધિકાજી વાયા મેસેજ મોકલાવતા. એ જમાનામાં તો મોબાઈલ હતા નહીં, ઈમેલો હતા નહીં, એટલે તમને અગર યાદ આવે તો મેસેજ કેવી રીતે પહોંચાડવો? અને એ પણ સ્પષ્ટ મેસેજ તો મોકલાય નહીં. સ્પષ્ટ મેસેજ મોકલો તો વાત બહાર પડી જાય કે તમે કોને પ્રેમ કરો છો. અગર એ વાત ગુપ્ત રાખવી હોય, સ્પષ્ટ મેસેજ મોકલાતો ના હોય, ટેકનોલોજીની ફેસિલિટી ના હોય, તો પછી કેવી રીતે મોકલાવા? તો રાધાજી પણ બહુ હોશિયાર હતા. અને રાધાજીની સાંકેતિક ભાષા ભગવાન કૃષ્ણ તરત ઓળખી જતા. રાધાજી વાયા વાયા વ્રજ ભક્ત દ્વારા ભગવાનને મેસેજ મોકલાવતા. अरे प्रभु, एक गैया है, बहुत जोर जोर से रो रही है, और वो गैया रोते रोते आपका नाम पुकार रही है. अगर आप गैया से मिलने नहीं पधारोगे तो गैया बहुत रोएगी, रो रो के आधी हो जाएगी. અને જ્યાં ભગવાન કૃષ્ણ ગૈયા રડી રહી છે આ સંકેત સાંભળતા અરે ભોજન કરતા કરતા પણ ઊભા થઈ જતા. યશોદા મૈયાને ઘણીવાર થતું કે એવી તો ગૈયા માટે કયો આને પ્રેમ ઉભરી આવ્યો કે ભોજન કરતા કરતા પણ ઊભા થઈને દોડવા લાગ્યો. ભગવાન કૃષ્ણ ભાગતે ભાગતે કહા પહોંચતે? સંકેત વન में પહોંચતે. હવે રાધાજીએ પણ બહાનું તો કાઢવું પડે ભગવાનને મળવા. એટલે પછી રાધાજી શું કે આ બધી ભગવાનની લીલાઓ આપણે શ્રવણ કરવાની હોય, એમાંથી આપણે પ્રેરિત થવાનું બીજી રીતે નથી. ભગવાનની લીલાઓને શ્રવણ કરીને ભગવાન સાથે આપણે વધારે અટેચ થઈ, ભગવાનના નજીક જઈએ. પણ એનો અર્થ એ નહીં કે રાધા કૃષ્ણે જે કર્યું એ બીજાએ પણ કરવું જોઈએ. એટલે જ કહેવામાં આવે ને, રામ ભગવાને જે કર્યું એ કરાય, કૃષ્ણએ કહ્યું એ કરાય, કૃષ્ણએ કર્યું એ ન કરાય. राधा जी के अरे मैया, मैं कल यमुना जी में जब स्नान करने गई थी मेरे गले का हार टूट गया. वो गले के हार को ढूंढने में जा रही. પછી રાધિકાજી એ ગળાના હારને ઢૂંઢવાની આડમાં સંકેતવનમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે એમનું મિલન. અને એમ કરતા 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 એ રાધા કૃષ્ણ ના એ સુંદર શુભ લગ્ન
એ સંકેત વનમાં જ થયો. એકવાર આ જ વનમાં રાધાજી ધ્યાન કરવા બેઠા અને જ્યાં રાધાજી ધ્યાન કરવા બેઠા એમને સ્પષ્ટ આજ્ઞા કરી કે કોઈ પણ વ્યક્તિ અહીંયા અંદર પ્રવિષ્ટ થવો જોઈએ નહીં. સખીઓએ કીધું અગર ભગવાન પધારે તો પણ નહીં. રાધાજી કે એમને પણ નો એન્ટ્રી, હું ધ્યાનમાં વ્યસ્ત છું. રાધાજી ધ્યાનમાં મગ્ન બન્યા. થોડાક સમય પછી શ્યામ સુંદર પધાર્યા અને સખીઓએ અંદર જવા માટે ના પાડી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સખીઓને કીધું, अरे तुम कौन होते हो मुझे रोकने वाले, जरा मैं जाऊं और देखूं तो सही. मैं परब्रह्म परमात्मा को छोड़कर राधा जी और किसका ध्यान कर रही है. અને જ્યારે અંદર પધાર્યા ત્યારે રાધાજી ભગવાન શ્રી કૃષ્ણના જ ધ્યાનમાં ન્યસ્ત હતા. બધા જ વ્રજભક્તોને ભગવાન અંદર લઈ આવ્યા. રાધાજી આંખ ખોલી અને જ્યાં આંખ ખોલી ત્યાં જેટલા વ્રજભક્તો અંદર આવ્યા હતા એ બધામાં કૃષ્ણના દર્શન થયા. દરેક કૃષ્ણના અલગ અલગ રૂપો દેખાયા. ત્યારે રાધાજી કહેવા લાગ્યા કે હું તો ખાલી આપનું ધ્યાન કરતી હતી, એમાં મને આ બધામાં કૃષ્ણ કેમ દેખાય છે. ત્યારે ભગવાને કીધું કે તમે ખાલી મારું ધ્યાન કરતા હતા પણ મારા વ્રજભક્તો સહિત મારું ધ્યાન નતા કરતા, એટલે હું જ તમને બધા વ્રજભક્તોમાં દેખાઉં છું. આ સંકેત વનની એ રાધિકાજીની અને કૃષ્ણ ભગવાનની એ સુંદર લીલાઓ અને વ્રજભૂમિમાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણની એ સુંદર લીલાઓ સાક્ષાત થતી હોય છે. પુષ્ટિ માર્ગમાં હવેલી એ પ્રભુનું નંદાલય છે અને નંદાલયમાં ભગવાન આજે પણ બિરાજમાન થઈને એ પોતાની સુંદર લીલાઓને સાકાર કરતા હોય છે. પ્રિયજનો, 56 ભોગ એ આપણા ભાવનો ભોગ છે. જેની જેવી યથાશક્તિ, જેની જેવી અનુકૂળતા એ રીતે એને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. કોઈક વ્યક્તિ ત્યાં 56 ભોગ કરે એટલે તમારે પણ 56 ભોગ કરવા એવું જરૂરી નથી. કોઈ વૈષ્ણવ પોતાના ઘરે બહુ મોટો અન્નકૂટ કરે એટલે તમારે પણ એ જ સાઈઝનો અન્નકૂટ કરવો એવું જરૂરી નથી. તમારી જેવી સ્થિતિ, જેવી પરિસ્થિતિ, જેવી શક્તિ, એવી ભક્તિ તમારામાં જે રીતે, જે પ્રકારે, જેવો ભાવ ભગવાન માટે જન્મે એ ભાવ અનુસાર તમારે એની ભક્તિ કરવાની છે. ક્યાંય પણ દેખાદેખીમાં આપણે ઠાકોરજીની ભક્તિ કરતા નથી. દેખાદેખીમાં કરેલી ભક્તિ એ ભગવાનને પસંદ નથી. કારણ કે દેખાદેખીમાં ખાલી કોઈકને દેખાડવાનો ભાવ છે. એના કેન્દ્રમાં પ્રભુ નથી, એના કેન્દ્રમાં પ્રભુનું સુખ નથી, એના કેન્દ્રમાં પ્રભુ માટેનો ભાવ નથી, એના કેન્દ્રમાં કેવલ દેખાવ છે. અને એ દેખાવવાળી ભક્તિ એ ભગવાન ક્યારે પણ સ્વીકાર કે અંગીકાર કરતા નથી. તમારામાં જેવો ભાવ એવી ભક્તિ તમારે કરવાની છે.